આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। કંપનીમાં સીએમડીની તરીકે કાર્યભાર સંભાળનાર કેતનની ધરપકડ। અમદાવાદમાં પર 4 ગુનાઓમાં સંડોવણી સામે આવી। કંપનીમાં સીએમડીની તરીકે કાર્યભાર સંભાળનાર કેતનની ધરપકડ। અમદાવાદમાં પણ 4 ગુનાઓમાં સંડોવણી સામે આવી છે। સુરતમાં એવરગ્લો ઇન્વેસ્ટર તથા આઈએમઈજી ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા એવરગ્રો આઈએમ એલએલપી નામની કંપનીઓ શરૂ કરીને કંપનીમાં માસિક 4% વળતર આપવાની લલચામણી સ્કીમ બહાર પાડી લોકો સાથે છેતરપિંડી કરનાર નાસ્તા ફરતા આરોપીની ઇકોસેલે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલ આરોપી કેતન કંપનીમાં સીએમડી તરીકે કાર્યભાર સંભાળતો હતો અને કંપનીમાં રોકાણકારોને લાવવાનું અને ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતો। સુરત શહેરમાં મલ્ટી લેવલ માર્કેટિંગના ઓથા હેઠળ રોકાણકારોને કંપનીઓના મૂડી રોકાણ કરવા અને કરેલા રોકાણની સામે 4% લેખે કમિશન આપવા અંગેનું કંપનીઓમાં ઓછામાં ઓછું 10,500નું રોકાણકારો પાસેથી રોકાણ કરાવડાવી ₹500 સર્વિસ ચાર્જ તરીકે કાપી 1 યુનિટ એલોટ કરી તેના બદલા એક આઈડી જનરેટ થયા બાદ પોતાની આઈડી નીચે તે રોકાણકારો જેટલા વ્યક્તિઓને રોકાણ કરાવે તે મુજબ કંપની દ્વારા કમિશન ચૂકવવામાં આવશે તેવી લાલચ આપી કંપનીઓમાં કરોડોની માતબર રકમ રોકાણ કરાવીને રોકાણ કરેલ રકમ પોતાના અંગત ઉપયોગમાં લઈ ગુનો આચરેલ। જે અંગે આરોપીઓ હિરેન રવજીભાઈ ચુકાણી, કેતનભાઈ ધનજીભાઈ સોલંકી, દીપકભાઈ ચંદ્રકાંતભાઈ શાહ, મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહિમ ખાન પઠાણના વિરોધમાં ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। ગુનામાં ઇકોસેલની ટીમે કોસંબા ખાતે રહેતા કેતનકુમાર ધનજીભાઈ સોલંકીની ધરપકડ કરી છે। અમદાવાદની 4 ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા છે। પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ શરૂ કરેલ એવરગ્રો ઇન્વેસ્ટર અને આઈએમઈજી ટૂર્સ પ્રાઇવેટ લિમિટેડ અને એવરગ્રો આઈએમ એલએલપી નામની કંપનીઓમાં પકડાયેલ આરોપી કેતન સોલંકી સીએમડી તરીકે કાર્યભાર સંભાળેલ અને કેતન સોલંકીએ કંપનીમાં રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળેલ અને આરોપી કેતન વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાયેલ છે। 4 જેટલા ગુનામાં આરોપીની શોધખોળ ચાલી રહી છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા। ઇકોસેલ સુરત શહેર ખાતે ફરિયાદી શ્રી રાજેશ લાલ ને બાઇકની ફેક્ટરી બનાવી પ્રોડક્શન કરી અને વેચવા બાબતે તેમના પુત્રને ભાગીદારી આપી અને સારું એવું ધંધાથી સારું વળતર મળશે એવી લાલચ આપી આરોપી મનવિંદર ચૂક તથા અન્ય આરોપીઓએ ફરિયાદીને લાલચ આપી અને 2,97,00,000ની તેઓ સાથે વિશ્વાસઘાત કરેલ। જે અનુસંધાને એફઆઈઆર નોંધી અને આરોપી મનીષ ચુગની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ અન્ય આરોપીઓ બાબતે તપાસ ચાલુ છે। આ ગુનામાં આરોપી અને તેના પિતા કંપનીમાં ડાયરેક્ટર હતા અને એ ડાયરેક્ટરના આધારે તેઓએ ફરિયાદીને લાલચ આપેલી કે તમે અમારી કંપનીનું જે બાઇક બનાવીએ છીએ એ બાઇક તમે અહીંયા સુરત શહેરમાં વેચો, અમારી સાથે ભાગીદાર બનો અને તમને એમાં સારો એવો નફો મળશે એવી લાલચ આપેલી। જે આરોપી જે ફરિયાદી છે કઈ રીતે સંપર્કમાં આવ્યા હતા? આરોપી અને ફરિયાદી જે છે, આરોપી પોતે ગુડગાંવમાં ત્યાં નોઈડા ખાતે પોતાનો ધંધો ચલાવે છે અને ફરિયાદી જે છે એ પણ પોતે અવારનવાર ત્યાં પોતાના અન્ય સગાવાલાઓને મળવા જતા હતા। એ દરમિયાન ત્યાં એમને પરિચય થયેલો હતો।